નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જળ જ જીવન છે, પરંતુ આ જળ ચોમાસામાં જીવન પર ભારે પડી રહ્યું છે. આકાશમાંથી એટલી અનરાધાર આફત વરસી રહી છે કે પર્વતીય પ્રદેશથી લઈ મેદાન સુધી માણસને ઘૂંટણીએ લાવી દીધો છે. શરૂઆતનો વરસાદ સારો લાગતો હતો, પરંતુ હવે મુશળધાર વરસાદ મુશ્કેલી રૂપ બની રહ્યો છે, કેમ કે દેશના અલગ અલગ ભાગોમાંથી જળ તાંડવની ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. आफत आसमानी, चारे तरफ पानी ज पानी. રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ પાણીનો પ્રચંડ પ્રહાર. ન માણસ સલામત, ન પશુ સલામત. આકાશમાંથી વરસી રહ્યું છે મોત. મધ્યપ્રદેશ, ઝારખંડમાં જળ તાંડવ. અડધા ભારતમાં મેઘ કહેર. આ તસવીર ડરાવે છે અને સાવધાન પણ કરે છે. કુદરતનો આ તે ક્રૂર ચહેરો છે જેની આગળ બધી સિસ્ટમ પાણી ભરે છે. ચોમાસામાં જ્યારે કુદરત રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે ચારે બાજુ તબાહી મચાવે છે. જ્યારે પાણી પ્રચંડ પ્રહાર કરે છે ત્યારે આવે છે તબાહી. ઉત્તરથી લઈ દક્ષિણ સુધી, પૂર્વથી લઈ પશ્ચિમ સુધી આવી રહી છે તબાહીની આવી જ ડરાવનારી તસવીરો. ત્યારે આજે જોઈશું આ મેઘ કહેરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. નદીઓનું રૌદ્ર સ્વરૂપ અને ડૂબી ગયા કિનારા. જળ તાંડવનું ટ્રેલર, ચારે બાજુ હાહાકાર. પર્વતો પર વરસાદ બાદ ભૂસ્ખલનથી મચી ગઈ તબાહી. મેદાની વિસ્તારોમાં પૂરથી હાહાકાર. વાદળોના ગુસ્સાનો શિકાર દેશના કેટલાય પ્રદેશો બની ચૂક્યા છે. ચારે તરફ જળ પ્રહાર જ જોવા મળી રહ્યો છે. શું રાજસ્થાન, શું મધ્યપ્રદેશ, શું બિહાર, શું ઉત્તરાખંડ, દરેક સ્થળેથી પાણીના પ્રહારનો ડરાવનારો નજારો જોવા મળી રહ્યો છે. પાણીના પ્રવાહમાં તણાઈ ગાયો. રાજસ્થાનના નિવાડીથી ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા. જુઓ આ ગાયોને, જે આ નાળાના પાણીના પ્રવાહને પાર કરવાનો પ્રયાસ કરે છે. પહેલા એક ગાય આગળ વધી અને પાછળ બીજી ગાય પણ આવી રહી છે, પણ પાણીનો આ પ્રચંડ પ્રવાહને પાર કરવો આ ગાયોને ભારે પડ્યો. જો એક પછી એક કેવી રીતે આ ગાયો પાણીમાં તરવા લાગી અને તણાવા લાગી. અડધા ડઝનથી વધુ ગાયો આ રીતે પાણીનો પ્રવાહ પસાર કરતા સમયે તણાઈ ગઈ. જો કે કિનારે ઉભેલા લોકોએ પાણીમાં તણાતી ગાયોને બચાવવાનો પ્રયાસ કર્યો. કેટલીક ગાયોને શિંગડાથી ખેંચીને બહાર કાઢવામાં આવી, જ્યારે કે કેટલીક ગાયો આગળ તણાઈ અને ત્યાંથી બહાર પણ નીકળી ગઈ. દુકાન થઈ ગઈ ધરાશાયી. જોધપુર જિલ્લાથી પણ ડરાવનારી તસવીરો સામે આવી. 2 દિવસથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે. જોધપુરમાં 2 દિવસ પહેલા એક મકાનની દિવાલ ધરાશાયી થવાના સીસીટીવી સામે આવ્યા. ત્યારે હવે એક દુકાન ધરાશાયી થઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો. મહામંદિર વિસ્તારમાં મસાણિયા ગેટ વિસ્તારમાં એક દુકાન ધરાશાયી થઈ, જેનો આ લાઈવ વિડીયો છે. ત્યાં આસપાસ ઉભેલા લોકોએ દુકાન ધરાશાયી થવાનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ કર્યો. અહીં જર્જરિત અવસ્થામાં રહેલા કેટલાય મકાનો અને દુકાનો ચોમાસાની ઋતુમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતા નજરે પડી રહ્યા છે. કોલોનીમાં જળબંબાકારની સ્થિતિ. પાલીમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ 3 દિવસ વીતી ગયા ને છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. ચારે બાજુ જોવા મળે છે પાણી જ પાણી, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. જળબંબાકારની સ્થિતિના કારણે જનજીવન પ્રભાવિત થાય છે. કેટલાય વિસ્તારોમાં અડધાથી 1 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે.
ઘરની અંદર પાણી ઘૂસ્યા। નાગોરની અંદર પણ સતત વરસાદ ચાલુ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। અહીં કેટલાય વિસ્તારોમાં ઘરની અંદર પાણી ઘૂસી ગયા। નાગોરમાં છેલ્લા 3-4 દિવસથી અટકીને વરસાદ વરસી રહ્યો છે, પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સ્મશાન ઘાટ પાણી। ચૂરુના સુજાનગઢમાં સ્મશાન ઘાટની અંદર પાણી ફરી વળ્યા, જેના કારણે અંતિમ સંસ્કાર સમયે ભારે હાલાકી ભોગવવી પડી। અહીં લોકોની હાલાકી દૂર કરવા માટે હંગામી ધોરણે પુલનું નિર્માણ કરવામાં આવ્યું। પુલ પરથી લોકો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતા નજરે પડ્યા। પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ જિંદગી। ચારે તરફ નદીનો તેજ પ્રવાહ છે, આજુબાજુ લહેરો સ્વરૂપે સાક્ષાત મોત છે ને આ બંને વચ્ચે ફસાયેલી છે જિંદગી। આ ભયાનક તસવીર આવી છે મધ્યપ્રદેશના બાલાઘાટથી, જ્યાં વેનગંગા નદીમાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે એક યુવક તેજ પ્રવાહમાં વહેવા લાગ્યો। નદીમાં 26 વર્ષીય આ યુવક નાના પુલ પાસે માછલી પકડવા ગયો હતો, પરંતુ પગ લપસી જતા યુવક અંદાજે 100 મીટર સુધી વહેતો ગયો। આ દરમિયાન નદીમાં ઉગેલી એક ઝાડી યુવક માટે મદદગાર સાબિત થઈ। યુવકે તેને પકડી લીધી ને ત્યાં ફસાઈ ગયો, જે બાદ શરૂ થયો યુવકને બચાવવાનો સિલસિલો। ઘટના સ્થળે પોલીસ એસડીઆરએફના જવાનો પહોંચ્યા। એસડીઆરએફની ટીમે પહેલા નાવ દ્વારા બચાવવાની કોશિશ કરી, પરંતુ પાણીના તેજ પ્રવાહના કારણે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો। ત્યારબાદ યુવક પાસે દોરડામાં ટ્યુબ બાંધીને પહોંચાડાય, જે બાદ દોરડા અને ટ્યુબથી યુવકને પાણીમાંથી બહાર કઢાયો। यहाँ कंट्रोल रूम से प्राप्त हुई थी कि एक व्यक्ति वेनगंगा नदी में नीचे जो छोटा ब्रिज उससे बह के जा रहा है और एक कोई पेड़ है वहाँ पे लगा हुआ है और चट्टानों से टिका हुआ है। तो तत्काल पुलिस टीम के द्वारा एसडीआरएफ को सूचित करके एसडीआरएफ को लेकर तत्काल मौके पर पहुँचकर रस्सी के द्वारा रेस्क्यू करके उसको निकाल दिया गया है। મધ્યપ્રદેશના બાલાઘાટમાં રેસ્ક્યુ ઓપરેશન અંદાજે 2 કલાક સુધી ચાલ્યું। દરમિયાન સેંકડો લોકો પુલ પર જમા થઈ ચૂક્યા હતા। નાળામાં ફસાયેલા 3 યુવકોનું રેસ્ક્યુ। પૂરના પ્રકોપ વચ્ચે એસડીઆરએફના રેસ્ક્યુની વધુ એક તસવીર સામે આવી। ઉત્તરાખંડના દહેરાદૂનથી જ્યાં એક વરસાદી નાળામાંથી 3 યુવકોને સુરક્ષિત બહાર કઢાયા। અચાનક પાણી આવી જતા 3 યુવકો ફસાયા। બનાવની જાણ થતાં એસડીઆરએફની ટીમ તાત્કાલિક પહોંચી અને તમામનું રેસ્ક્યુ કર્યું। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકોનું ટીમ રેસ્ક્યુ કરી રહી છે। કિનારાના વિસ્તારો ડૂબી ગયા। યુપીના વારાણસીમાં ગંગા કિનારે રહેતા લોકોની મુશ્કેલી એ સમયે વધી ગઈ જ્યારે ગંગા નદીનું જળસ્તર તેજીથી વધી ગયું। લગભગ ખતરાના નિશાન સુધી પહોંચેલા ગંગા નદીના પાણીએ કિનારાના વિસ્તારો ડૂબાડી દીધા। गंगा का जल स्तर अब डराने लगा है। आलम यह है कि पूरे जो 84 घाट है वो पूरी तरह से जलमग्न हो चुके हैं। हमारी मौजूदगी इस वक्त वाराणसी के 80 घाट पर है, लेकिन आप तस्वीरों में जो स्थिति देख रहे हैं वो ये है कि घाट पूरी तरह से जलमग्न हो चुका है। हम इस वक्त घाट के सबसे ऊपरी हिस्से में है और जहां से जो पूरा जो गंगा का जो जल स्तर है वो पूरे घाट को अपने अंदर ले चुका है और इसके साथ ही सड़क की ओर, बनारस की गलियों की ओर बढ़ना शुरू हो गया है। હનુમાન દાદાનું મંદિર ડૂબી ગયું। આ દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પણ ગંગા નદીનું જળસ્તર વધી ગયું છે। સ્થિતિ એવી થઈ છે કે ગંગા નદીમાં પ્રસિદ્ધ સુતેલા હનુમાન દાદાનું મંદિર ડૂબી ગયું। ये हम सभी प्रयागवासियों के लिए बड़ा हर्षोल्लास का समय होता है। हम सभी का ये मानना है कि त्रिवेणी मैया अपने पुत्र को स्नान कराने आती है, तो कोई भी माता अपने पुत्र के पास आती है तो पुत्र के लिए तो हर्षोल्लास का समय आता है। शिव मंदिરમાં ભરાયા પાણી। આ તરફ ઝારખંડના સાહિબગંજમાં પણ ઠેર ઠેર પાણી જ પાણી છે। અહીંના એક જૂના શિવ મંદિરમાં પાણી ભરાઈ ગયું ને આકાશી આફત। કુદરતના કહેર અને બેદરકારીની આ તસવીર આપને હેરાન કરી દેશે। મસ્તી ભારે પડી ને મોતનો લાઈવ વિડીયો। મસ્તી કેટલી ભારે પડે છે આ દ્રશ્યો કહી રહ્યા છે। સિહોરમાં ડેમમાં નાહવા ગયેલા 4 યુવકોને ખબર ન હતી કે આ મસ્તી કેટલી જોખમકારી છે। 4 મિત્રો પિકનિક મનાવવા માટે ડેમ પર ગયા। ખબર છે કે નદીઓ તોફાની બની છે, વરસાદ કહેર વરસાવી રહ્યો છે ને છતાં તેઓ પાણીમાં ઉતર્યા। 4 યુવક મસ્તી કરી રહ્યા હતા અને તે જ સમયે 2 યુવકો ડૂબવા લાગ્યા। જોતજોતામાં જે થયું તે ડરાવનારું હતું। બનાવની જાણ થતાં બંને યુવકના મૃતદેહ બહાર કઢાયા।
બાઇક ચાલકને ચાળા ભારે પડ્યા। મસ્તી તો આ બાઇક સવારોને પણ ચડી છે। બાઇક પર અલગ જ સ્ટન્ટ થઈ રહ્યો છે। 3 યુવક એક બાઇક પર પુલ પાર કરે છે। એક યુવક અચાનક બાઇક પરથી કૂદી જાય છે। વધેલા 2 યુવકના હાલ શું થયા તે જુઓ। તેઓ બાઇક સાથે વહેવા લાગ્યા। શિવપુરીના આ દ્રશ્યો છે। જીવને જોખમમાં મૂકતા લોકો। આ જોખમ કેટલું ભારે પડી શકે છે એ આ યુવકને ખબર નથી। જો જરા પણ બેલેન્સ બગડશે તો મોતનો ભેટો થઈ જાય તે પ્રકારના આ દ્રશ્યો છે રાયસનના, જ્યાં એક યુવક જીવના જોખમે પુલ પાર કરતો જોવા મળ્યો। પુલ પર જોખમી સ્ટન્ટ। જીવના જોખમે નદીમાં કૂદી રહેલા આ લોકો। ગાંડીતુર બનેલી નદીમાં લોકો પુલ પરથી છલાંગ લગાવી રહ્યા છે। તંત્રની ચેતવણી બાદ પણ લોકો પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે। પલેરા પોલીસ મથક વિસ્તારના સંજયનગર વિસ્તારના દ્રશ્યો છે। યુવકોના સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પિકઅપ વાન પલટી ગઈ। જળમગ્ન નાળાને પાર કરતી વખતે એક પિકઅપ વાન પાણીમાં પલટી ગઈ। તેનું એક વ્હીલ પુલની રેલિંગમાં ફસાઈ ગયું। સદનસીબે ડ્રાઈવર કોઈક રીતે તો બહાર આવી ગયો, જેથી તેનો જીવ બચી ગયો। ખરપટા ગામ પાસે આધાર નાળાના આ દ્રશ્યો છે। આફત આકાશી છે, પરંતુ આ બેદરકારી અને આ મસ્તી ભર્યા દ્રશ્યો કહી રહ્યા છે કે પાણી સાથે રમત મોતને આમંત્રણ આપવા બરાબર છે। ગંગા નદીમાં એકનું રેસ્ક્યુ। હરિદ્વારમાં કાવડ મેળામાં ગંગા નદીમાં ડૂબતા એક વ્યક્તિનું લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેનો વિડીયો જોઈ લો। વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નદીમાં તણાઈ રહ્યો છે, જેને જોતા જ 2 જવાનોએ તાત્કાલિક નદીમાં ડૂબકી લગાવી અને યુવકને નદીમાંથી બહાર કાઢ્યો। દાવો છે કે નહાતી વખતે તેનો પગ લપસી ગયો અને તણાવા લાગ્યો, જેના માટે એસડીઆરએફના જવાનો દેવદૂત બન્યા। ભૂસ્ખલનનો લાઈવ વિડીયો। ઉત્તરાખંડના વિકાસનગર વિસ્તારમાં કાલસી ચક્રાત માર્ગ પર ભૂસ્ખલન થયું, જેનો વિડીયો કેમેરામાં કેદ થયો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પર્વત પરથી માટી ધસી રહી છે। ભૂસ્ખલનના કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। લગભગ 250 થી 300 વાહનો ફસાયા હતા, જે બાદ તંત્રની ટીમે ઘટનાસ્થળે પહોંચી રસ્તો ક્લિયર કરાવ્યો। ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા। ઝારખંડના દેવઘરમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે। શહેરના કેટલાય વિસ્તારો જળમગ્ન છે અને કેટલાય ઘરો, દુકાનો પાણીની અંદર, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મુખ્ય રસ્તાઓ છે કે તળાવ તે ખબર જ નથી પડતી। સ્થાનિક લોકો ખુદ જ ડોલ અને પંપની મદદથી પાણીના નિકાલની વ્યવસ્થામાં જોતરાયા છે। ઘાટ ડૂબી ગયા। ઉત્તરાખંડના પર્વતોમાં સતત વરસાદ છે। બંધમાંથી પાણી છોડવાના કારણે સંગમ ખાતે ગંગા અને યમુના નદીમાં પૂરની સ્થિતિ છે। ગંગા અને યમુના બંને નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે। બડે હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી ઘૂસી ગયા। ગંગા યમુના નદીઓએ બડે હનુમાનજીનો અભિષેક કર્યો। હવે બગડા અને સલોરીના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસવા લાગ્યા છે। ગંગા અને યમુના નદીના પાણી છલકાઈ જવાના કારણે બક્ષી ડેમથી નાગવા સુકી મંદિર થઈને સંગમ જતો ગંગા રસ્તો પણ સંપૂર્ણપણે ડૂબી ગયો। પૂરના કારણે નાગવા સુકીની આસપાસના ડઝનબંધ ઘરો તરફ જતા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા। જે રસ્તાઓ પર પહેલા વાહનો દોડતા હતા, ત્યાં હવે હોડીઓ ચાલી રહી છે। उत्तराखंड के पहाड़ों में लगातार बारिश हो रही है और बांधों से भी पानी छोड़ा जा रहा है, जिसके चलते संगम नगरी प्रयागराज में गंगा और यमुना दोनों नदियां उफान पर हैं। आप देख सकते हैं कि इस वक्त मैं गंगा पथ पर मौजूद हूं, जो नाग वासुकी के लिए मार्ग जाता है। 2019 के कुंभ के पहले इसे यहाँ पर खड़ंजा मार्ग बनाया गया था और यहाँ पर अब पूरी तरह से पानी भर गया है। और आप देखिए कि सामने जो बघाड़ा का इलाका है, उधर सलोरी का इलाका है, इन तमाम इलाकों में पूरी तरह से पानी ही पानी नजर आ रहा है। नावें आप देखिए कि किस तरह से यहाँ हिचकोले खा रही हैं। जिस तरह से समुद्र में तेज लहरें उठती हैं, वैसी लहरें यहाँ पर हवा के साथ इस बाढ़ के पानी में नजर आ रही हैं। तमाम जो घर हैं यहाँ पर किनारे आप देख सकते हैं कि ये घर भी डूब गए हैं। कुछ बच्चे हैं जो कि इस पानी में नहा रहे हैं, वो यहाँ पर लुत्फ उठा रहे हैं इसका। लेकिन जो संपर्क मार्ग है यहाँ से नागवासुकी की ओर जाने का और संगम जाने का,
वो मार्ग अब जो है पूरी तरह से कट गया है। यानी कि जिस सड़क पर पहले मोटर गाड़ियां फर्राटा भरती थी, वहां अब नावें चल रही हैं और नावों के जरिए यहाँ पर लोग जाते हैं या दूसरी तरफ से घूमकर वो संगम तक जा सकते हैं। फिलहाल अभी बाढ़ जो है वो 24 घंटे सिंचाई विभाग के कंट्रोल रूम से उसको मॉनिटर किया जा रहा है और जिस तरह से बांधों से पानी छोड़ा गया है उसके मुताबिक अभी आने वाले दिनों में जलस्तर और बढ़ने की संभावना है, जिसको लेकर जिला प्रशासन पूरी तरह से अलर्ट मोड में है। ચોમાસામાં ધોધ ખીલી ઉઠ્યા। મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। રીવાને પાણીના ધોધનું શહેર પણ કહેવામાં આવે છે। અહીં બનેલા તળાવનો મેઘધનુષના રંગનો પડછાયો દરેકને મંત્રમુગ્ધ કરી રહ્યો છે। રીવામાં 60 થી 70 કિલોમીટરની ત્રિજ્યામાં તમને ચોક્કસ કોઈક ને કોઈક ધોધ જોવા મળશે અને આવો જ એક અનોખો ધોધ છે પૂર્વા ધોધ। આ ધોધ રીવાથી 25 કિલોમીટરના અંતરે વીણા સેમરિયા રોડ પર આવેલો છે। दूर दूरથી પ્રવાસીઓ અહીં આવે છે। અહીં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા છે। અહીં પ્રવાસીઓના ચહેરા પર એક અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે। यहाँ प्राकृतिक देखिए, नेचुरल है चीज़ें, लोगों ने बनाई नहीं है, ये चीज़ें नेचुरल हैं। वो तो आप देख के ही जान पाएंगे कि कितना अद्भुत नज़ारा लग रहा है यहाँ पे। यहाँ तो हालांकि 12 महीने इसी तरह का रेनबो बनता है। वाटरफॉल का अनुभव किया, बस थोड़ा सा मौसम अच्छा होता तो और अच्छा एक्सपीरियंस हो सकता था। बाकी सब एमपी काफ़ी अच्छा लगा मुझे और अभी मेरा 1-2 दिन एमपी में और है, देखते हैं कैसा एक्सपीरियंस रहता है आगे का। देखिए, यहाँ पे वन विभाग और पुलिस विभाग दोनों लोगों के जो कर्मचारी हैं यहाँ पे नियमित तौर पे भ्रमण करते हैं। मैक्सिमम लोग जो है आसपास के आगंतुक आते हैं, तो सबको यही सलाह दी जाती है कि जो रेलिंग बनी हुई उससे 1 मीटर दूरी बना के रखें और बिल्कुल आपने जो नेचुरल यहाँ प्राकृतिक वो है झरना है उसका आनंद लें। વોટરફોલ બન્યો વિકરાળ। બિહારમાં પણ કૈમૂરના પર્વતીય વિસ્તારોમાં અદ્ભુત નજારો જોવા મળ્યો। અહીં તુતલા ભવાની વોટરફોલમાં પાણીનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું। પ્રવાસીઓ અહીં ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં ઉમટે છે। જો કે વહીવટી તંત્રએ ખતરાની આશંકાના પગલે પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો। વોટરફોલ અહીં બેકાબૂ થઈ રહ્યો છે। જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ધોધમાં પાણીનું જળસ્તર વધ્યું છે। તસવીરોમાં પણ તમે જોઈ શકો છો કે વોટરફોલે કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। માટે અહીં તુટલા ભવાની માતા મંદિરને બંધ કરવાનો ટ્રસ્ટે નિર્ણય લીધો। સાબર ડેરીની ભાવફેરની જાહેરાત છતાં પશુપાલકો તેમની માંગ પર અડગ છે। પશુપાલકોની માંગ છે કે ખાલી વાયદા ન આપો, તારીખ અને સમય સાથે ખાતામાં ભાવફેરના રૂપિયા પણ આપો। આમ બંને તરફ આગ બરાબરની લાગી છે ને ત્યારે વિરોધની અવનવી રીત સાથે પશુપાલકો પાછા હટવાના મૂડમાં નથી। જો કે આ વિરોધ વચ્ચે હવે પાર્લર પર દૂધની અછત વર્તાવા માંડી છે। પશુપાલકો સામે ઝૂકી સાબર ડેરી। સરકારી 960 પ્રમાણે જે સભાસદોને ભાવ મંડીના 11મી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટી રકમ ચૂકવી આપવામાં આવશે। તેમ છતાં પણ પશુપાલકો માંગ પર અડગ। અમારા 75 ભાઈઓને પૂરે છે જેલમાં, એમને છોડી મૂકો। અમારો નફો અમારે 25% જોવો, એ ક્યારે આપશો? તારીખ આપો, ત્યાર પછી જ અમારું દૂધ ચાલુ થશે। હાય સોમરિયા, હાય સોમરિયા। પુરુષો બાદ હવે મહિલાઓએ સંભાળ્યો મોરચો। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સાબર ડેરીના પશુપાલકો ભાવફેરને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આખરે પશુપાલકોની માંગ સામે સાબર ડેરીએ નમતું ઝોકી દૂધનો ભાવફેર 990 પ્રમાણે કરી આપવાનો નિર્ણય લીધો। આ વખતે પણ ગત વર્ષ જેટલો જ ભાવ મળશે તેમ કહ્યું। પશુપાલકોને સાબર ડેરી દ્વારા 30 રૂપિયા ભાવફેર પહેલાથી ચૂકવાયો છે ને વધુ 30 રૂપિયા ચૂકવવામાં આવશે તેવો નિર્ણય કરાયો હોવા છતાં પશુપાલકોને લાગે છે કે આ માત્ર વાતોના વડા છે। ખાતામાં રૂપિયા આવે ત્યારે સાચા। આમ વિવાદ શાંત થવાના બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે। અરવલ્લીમાં બાયડના તૈનપુરમાં મહિલા પશુપાલકોમાં રોષનો માહોલ જામ્યો। આક્રોશ સાથે મહિલાઓએ સાબર ડેરી ચેરમેનના છાજિયા લીધા અને ચેરમેનની નનામી કાઢીને મહિલાઓએ વિરોધ કર્યો। દૂધ મંડળી આગળ 200 કરતા વધુ મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો। ત્યારે જોઈ લો આ પશુપાલક મહિલાઓનો આક્રમક અંદાજ। આ નફો 12 મહિનાનો છે, એ તમે અમારો આપી દો। જે તમે આ એસીઓમાં બેહો છો
એ તમે અહીં આવીને જુઓ કે પશુપાલકોની હાલતો કેવી છે એ તમે આવીને જુઓ. વગર કુદરત રૂઠ્યો અને સોમરીઓ ડેરીમાં રૂઠ્યો મને. અને અત્યારે અમારે ઘેર સોરોના અમે દૂધ ના લે પાછળ પીવા માટે. અને અત્યારે જે અમારા હુડાલી છોકરા છે ને એનો નિકાલ આયા સિવાય અમે આ અમારું ડેરીનું પગથિયું કદાપી ચડવાનો નહીં, કદાપી ખોલવાનો નથી. સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન મારામારી સુધી પહોંચી ગયું હતું. પશુપાલકો સાબર ડેરીમાંથી નીકળતા ટેન્કરોને રોકીને રસ્તા વચ્ચે જ તેને ખાલી કરી રહ્યા છે. અને આવો જ એક વિડીયો સામે આવ્યો જેમાં દૂધના ટેન્કરનો પીછો કરી પશુપાલકોએ તેને રોકી રસ્તા વચ્ચે જ દૂધનું ટેન્કર ખાલી કરી દીધું. પશુપાલકોના વિરોધને જોતા ડેરી હવે દૂધના ટેન્કરો રાત્રે જ રવાના કરી રહી છે અને તેની સાથે પોલીસનો પહેરો પણ ગોઠવી દીધો છે. દૂધના ટેન્કર પોલીસ બંદોબસ્ત વચ્ચે જતા હોય તેવો વિડીયો સામે આવ્યો. તો ડેરીએ ભલે દૂધના ટેન્કરને પોલીસ રક્ષણ સાથે રવાના કર્યા, પરંતુ કેટલી જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં પશુપાલકોને જ્યાં પણ દૂધ ભરેલું ટેન્કર જોવા મળે છે તેઓ રસ્તા વચ્ચે જ તેને રોકી દે છે અને તેમાં ભરેલા દૂધનો નાશ કરે છે. આવું જ એક ટેન્કર જે મોડાસાથી હિંમતનગર જતું હતું તેને રસ્તા વચ્ચે કિશોરપુરા ચોકડી પર રોકવામાં આવ્યું જેનો વિડીયો સામે આવ્યો. તો અરવલ્લીમાં ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે. મોડાસાના જાલોદર ગામે પશુપાલકોએ સત્તાધીશોની નનામી કાઢી. નનામીને ખાચડા માર્યા અને સત્તાધીશોની અંતિમ વિધિ પણ કરી દીધી. અંતિમ યાત્રામાં કેટલાક લોકોના હાથમાં વિરોધના પ્લેકાર્ડ જોવા મળ્યા. પશુપાલકોનો રોષ રીતસરનો તેમાં દેખાઈ રહ્યો છે. આગામી સમયમાં પણ જો ભાવ ફેર ન ચૂકવાય તો તેઓએ આનાથી પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પશુપાલકો છે, પશુપાલન જે દૂધ સાચવે છે અને પશુપાલન કઈ રીતના સાચવવા માટે જે ભરીને દૂધ ભરવા માટે આવે છે ઘણી બધી તકલીફો પડે છે. તેમ છતાં આ અમારો ભાવ વધારો જે મળ્યો નથી અને ભાવ વધારો જો મળતો તો અમને સમયસર અમારા બિયારણો અમારા કોઈ નવા કામો કરવા એ થઈ શકતા. પણ ત્યાં જે બેઠેલા છે એસીમાં બેસવાવાળા અત્યારે એમનું પેટનું પાણી પણ હલતું નથી. તો આ માગ અમારી સત્વરે સંતોષાય એવી અમારી માગણી છે અને જો ના સંતોષાય તો સાહેબ આનાથી પણ ઉગ્ર આંદોલન થાય છે એવી અમારા ગ્રામજનોની અને પશુપાલકોની માંગ છે. આ તરફ મોડાસાના ટીટીસર સજાપુરમાં પશુપાલકોએ દેખાવ કર્યા, નારા લગાવ્યા, ડેરી પર લખાણ પણ લખ્યું કે જ્યાં સુધી તમામ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી મંડળીમાં દૂધ તો નહીં જ ભરાવાય. 3 દિવસ અમારું દૂધ બંધ રહ્યું છે. ગયા સોમવારની અંદર જે બનાવ બન્યો સાબર ડેરી એના અનુસંધાને કોઈ ન્યાય ના મળતો ખેડૂતોએ અને પશુપાલકોએ દૂધનો ધંધો જે સાબર ડેરી મોકલાવતા હતા એ બંધ કર્યો છે. સંગઠનમાં જોડાઈ અને આખું સાબરકાંઠા અરવલ્લી એક સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજેલ છે કે જેથી કરીને કોઈ નિર્ણય ના આવે તો કોઈએ દૂધ ભરાવવું નહીં. સવારમાં ઉઠીને ગાય એ તો બધું બંધ તો મોજ કરવાની ચાલુ કરી દીધી છે. ચૌધરી થઈને આજે 4 દિવસથી એ ખુરશી પર તગાલા જોઈશું, ઓમ જોઈશું. દૂધ કયો ઢોરવાનું? દૂધ ઢોર હશે ને લોક અને મને એમ થાય છે કે હું અમારી દશા છે તો આવતા સમયમાં કેવી દશા છે હજી? તમે અત્યારે દૂધનું શું કરો છો? જે દૂધ ઢોર દે છે, ગરીબો ના લેશે, ના પાડતું હોય ને બેરી આલે. એક જણનું દૂધ હોય તો હાલ, આખા BMC નું દૂધ કયો આપવાનું? હે રસ્તા પર ઢોરીએ તો એ તો અમને તો જીવ બરસ હતો, કયો હાલવાનું? આ હે શરમ આવી જોઈએ. ચોક્કસથી આપ જોઈ શકો છો કે સજાપુર ટીટીસર ગામમાં જે પ્રકારે 472 જેટલા સભાસદો છે અને 3400 લીટરથી વધુનું જે દૂધ અહીં ભરાવવામાં આવતું છે. તમામ જે દૂધ છે પશુપાલકોના ઘરમાં છે. તેઓ મક્કમ છે પોતાની જીદ સાથે કે ગમે તેટલી જાહેરાતો કરવામાં આવે પરંતુ જ્યાં સુધી તેમના ખાતામાં પૈસા નહીં પડે ત્યાં સુધી તેઓ માનશે નહીં અને જે આ આંદોલન છે તે યથાવત છે. આ તરફ અરવલ્લીમાં પશુપાલકોએ દૂધ વેડફાય નહીં માટે જાતે જ લોકો સુધી પહોંચ્યા અને લોકોને મફતમાં દૂધ વહેંચ્યું. આ દ્રશ્યો વાણિયાદ કોકાપુર ગામના છે. મોડાસા પેલેટ બાયપાસ પાસે દૂધ વહેંચવામાં આવ્યું જ્યાં 200 લીટર દૂધના 400 પાઉચ બનાવી લોકોને ફ્રીમાં આપવામાં આવ્યા. લોકોએ પણ મફતમાં દૂધ લેવા માટે પડાપડી કરી. જો કે જે રીતે મોંઘા ભાવના દૂધને ડેરીમાં ન ભરાવી રસ્તા વચ્ચે ઢોળવામાં આવી રહ્યું છે તેને કેટલાક લોકો યોગ્ય નથી ગણાવી રહ્યા અને આ જ વાતને ડેરીના ચેરમેને પણ સ્વીકારી છે. શામળ પટેલનું કહેવું છે કે દૂધ ઢોળવાનો જીવ ક્યારેય પશુપાલકોનો તો ન ચાલે. આમાં કોઈકની ઉશ્કેરણી જવાબદાર હોય તેવી શંકા તેઓએ વ્યક્ત કરી. કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં. રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે. આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા
આવી રીતે ખોટી ટોળકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે, જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે. તો સાથે જ એવા પશુપાલકોના વખાણ પણ કર્યા છે કે જેઓ દૂધ ઢોળવાના બદલે બાળકો અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડી રહ્યા છે. આવા જ દ્રશ્યો જોવા મળ્યા અરવલ્લીમાં પશુપાલકોએ સાબર ડેરી સામે ભલે ભાવફેરને લઈને વિરોધ કર્યો, પરંતુ અહીં વિરોધની કંઈક અલગ રીત જોવા મળી. મોડાસા મેઢાસણ ગામે દૂધનો સદુપયોગ કરાયો. દૂધને રસ્તા પર ઢોળવાના બદલે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોને અપાયું. આ દૂધનો દૂધપાક બનાવીને 6 શાળાઓના બાળકોને વિતરિત કરાયો. રોડ ઉપર દૂધ ઢોળીએ છીએ, ઢોળીએ નહીં, અને સારા કાર્યોમાં એ દૂધનો ઉપયોગ કરીએ, જેવું કે આપણી આજુબાજુ ચાલતી શાળાઓ, અન્ન ક્ષેત્રો, ત્યાં આપણે દૂધ પહોંચાડીએ. એના એક સ્વરૂપો કે કાર્યકો, એના ભાગરૂપે આજે મેઢાસણ ગામના યુવાનો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે. આજે 500 લીટર દૂધ આજુબાજુની 6 શાળામાં દૂધ પાક બનાવી અને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલાક પશુપાલકો જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને દૂધ આપીને સેવાનું કામ કરી રહ્યા છે. આમ પણ કહેવાય છે કે અન્નનો બગાડ ન થવો જોઈએ. જે વસ્તુ કોઈની આંતરડી ઠારી શકે તેને આમ વેડફવી યોગ્ય નથી. સાબરકાંઠાના હડિયોલ ગામના યુવાનો દૂધનો બગાડ ન કરી શાળાના બાળકોને પાયાનું પુણ્ય મેળવી રહ્યા છે. હડિયોલમાં દૈનિક 1300 લીટર દૂધની આવક હોય છે, પરંતુ અત્યારે જે આજનો દિવસે 800 લીટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવ્યું હતું, તે તમામ દૂધ એકત્રિત કરી અને જે આજે શાળાના બાળકોને વિતરણ કરી રહ્યા છે. 1200 લીટર દૂધનું કલેક્શન છે, એમાંથી 800 લીટર દૂધ આજે બાળકો માટે અને જરૂરિયાતમંદ માટે ગરમ કરી અને વેચવાનું નક્કી કર્યું છે. અમે બીજા પશુપાલકોને પણ અરજી કરીએ છીએ કે એ બધા પોતપોતાના રોજીરોટી એવા દૂધને રસ્તા પર ન નાખતો, કોઈક જરૂરિયાતમંદના મોઢા સુધી જાય એવી કંઈક વ્યવસ્થા કરે. હડિયોલ દૂધ મંડળીમાં દૈનિક 1300 લીટર દૂધની આવક થાય છે, ત્યારે 800 લીટર જેટલા દૂધનું ગામની પ્રાથમિક, માધ્યમિક અને ખાનગી શાળાના બાળકોને દૂધ પાક બનાવીને તેનું વિતરણ કરીને પુણ્ય કમાયું છે. બાળકોએ પણ હોંશે દૂધ ગ્રહણ કર્યું અને આચાર્યએ પણ ખુશી વ્યક્ત કરી. આજ ગામ લોકો સવારે દૂધ ગરમ કરીને અત્યારે શાળામાં લઈને આવ્યા અને તમામ 550 બાળકોને સરસ ગરમ દૂધ પીવડાવવામાં આવ્યું છે. બાળકોએ ખૂબ આનંદથી દૂધ પીધું અને બાળકો સાથે મારી વાત થઈ. બાળકોએ કહ્યું કે આવું દૂધ જો કાયમ મળે તો બહુ જ આનંદ, બહુ મજા આવી જાય પીવાની. એમ આ તરફ હિંમતનગરના રાયગઢમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો. ગામ લોકોએ સાબર ડેરીમાં દૂધ ન ભરાવી શાળાના બાળકો સુધી પહોંચાડી